બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે નવસારી જિલ્લાના વાંસદા મુકામે આયોજિત જનજાતિ ગૌરવ દિન પ્રસંગે મારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રમેશભાઈ, અમારા લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી ધવલભાઈ, પ્રમુખ શ્રી વાંસદા તેમજ અન્ય કાર્યકર્તાઓ, ભગવાન બિરસા મુંડાજીના જીવનને લક્ષ્યમાં રાખી અને એમના સંઘર્ષોને યાદ રાખી આપણે સૌએ આગળ વધવું જોઈએ એવું આજે ડેડિયાપરાથી આપણને પ્રધાનમંત્રીએ પણ આહ્વાન કર્યું. 150મી જન્મજયંતિ ભગવાન બિરસા મુંડાજીની, વંદે માતરમ ગાનની પણ 150મી જયંતિ અને સરદાર સાહેબના જન્મ જયંતિની પણ 150મી જયંતિ, આ ત્રિવેણી સંગમ રૂપે પ્રધાનમંત્રી આજે ગુજરાતની પવિત્ર ધરતી પરથી આપણે સૌને દેવ મોગરા માતાજીના મંદિરેથી આહ્વાન કર્યું છે કે આવો સંઘર્ષ સાથે વનબંધુઓના કલ્યાણ માટે જે બિરસા મુંડાજીએ સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષના પર આપણે આજે ભોગવી રહ્યા છે. જનજાતીય દિવસની આ ગૌરવપૂર્ણ ઉજવણી પ્રસંગે હું સર્વે જનજાતીય ગૌરવ દિન નિમિત્તે વનબંધુઓ અને અમારા ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામના પાછું ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. આજે અમારા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા, સૌથી મોટા આઇકોન એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિનું વર્ષ છે, ત્યારે પૂરા ભારતભરમાં દરેક સમાજ અને ખાસ કરીને આદિવાસી સમાજ રંગે ચંગે એમની જન્મજયંતિની ઉજવણી કરે છે. ત્યારે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ડેડિયાપાડા ખાતે દેવ મોગરા માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈને ત્યાં જન્મજયંતિની ઉજવણી કરી છે. અને અહીંયા વાંસદા ખાતે પણ એક સાથે હજારો આદિવાસીઓ આજુબાજુના વિસ્તારથી આવીને આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ કર્યા છે. ત્યારે એક શુભ પ્રસંગ આપણા આદિવાસી સમાજ માટે છે. અમારી ડબલ એન્જિનની સરકાર કેન્દ્ર અને રાજ્યની સારામાં સારી વિકાસની યોજના આદિવાસીઓ માટે લાવે છે, પણ હંમેશા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ માટે છે. આદિવાસીઓનું આરક્ષણ હંમેશા બની રહે એના માટે છે. પણ બીજી બાજુ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે વિડીયો પર થોડા વર્ષ પહેલાં બયાન આપ્યું હતું કે આદિવાસી એસસી ને ઓબીસીને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ અને એમ પણ કહ્યું હતું કે એમાં પણ આવકની મર્યાદા લાગવી જોઈએ. તો અહીંયા જે આદિવાસી સમાજના બની બેઠેલા મસીહા બને છે ચૈતર વસાવા, એમની જ પાર્ટીના છે, એમને હું પૂછવા માંગુ છું કે તમે આમ આદમી પાર્ટીના સુપ્રીમોના બયાનથી સહેમત છો કે નથી? અગર સહેમત ના હો તો આજે ને આજે આમ આદમી પાર્ટીમાંથી તમારે રેઝિગ્નેશનને ઇસ્તીફો આપવો જોઈએ. નહીં આપો તો એનો મતલબ એમ છે કે જે કેજરીવાલે કહ્યું એમાં તમે પૂરી રીતે સહેમત છો. એ જ રીતે એમની જ પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાજીએ પણ કીધું હતું કે ખરાબ જે અધિકારીઓ હોય, સરકારી અધિકારીઓ હોય, એને આદિવાસી મંત્રાલયમાં મૂકી આપો. એમની માનસિકતા બતાવે છે કે ખરાબ અધિકારીઓ હોય તો આદિવાસીઓને સંભાળે. અને ત્રીજું સૌથી મહત્વનું, જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યાં ભગવાન બિરસા મુંડાજીની ત્યાં સ્ટેચ્યુ મૂર્તિ લગાડી હતી, એને પણ હટાડવાનું કામ આ આમ આદમી પાર્ટીના લોકોએ કર્યું છે. બતાવે છે કે આમ આદમી પાર્ટી આદિવાસીઓનો વિરોધી છે. જ્યાર લગીને અમારા નરેન્દ્ર મોદી સાહેબ છે, ભારતીય જનતા પાર્ટી છે ને અમારા જેવા કાર્યકર્તા છે, ત્યાર લગીને અમારા આદિવાસી એસસી અને ઓબીસીનું આરક્ષણ કોઈ દિવસ અમે છીનવવા દેવાના નથી. આદિવાસીઓની સાથે ખભેથી ખભે મલાઈને અમે ઊભા રહીએ છીએ. એ જ રીતે રાહુલ ગાંધીએ પણ યુએસમાં જઈને બયાન આપ્યું હતું કે એમની સરકાર આવશે તો એસટી એસસીનું ઓબીસીનું આરક્ષણ હટાવી દેશે. એ જ રીતે અહીંયાના પણ ધારાસભ્ય છે જે આદિવાસીઓનો મસીહા બની બેઠા છે, એમને પણ પૂછવા માગું છું કે રાહુલ ગાંધીના બયાનથી તમે સહેમત છો કે નથી? સહેમત ના હો તો તમારે પણ રેઝિગ્નેશન આપવું જોઈએ. ખાલી આદિવાસીનું નામ કરીને આદિવાસીનું ગુમરાહ નથી કરવાના. અમે આદિવાસી સમાજનો વિકાસ કરશું અને આદિવાસી સમાજ સર્વોચ્ચ રીતે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે છે. ધન્યવાદ.